બીજી તરફ તમને અલગ અલગ તસવીરો બતાવીએ ક્યાં કેવી રીતનો વરસાદ વરસ્યો છે, ક્યાં અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે એ જુઓ। અમદાવાદની આ તસવીરો છે, અલગ અલગ વિસ્તાર આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં થોડા એવા વરસાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઊભી થઈ, ગટરના ઢાંકણા ખોલાવી દેવામાં આવ્યા છે અને સાથે સાથે પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર હોય, આ તમામે તમામ જગ્યાએ સવારથી વરસાદી માહોલ હવે ધીમે ધીમે જામી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદી માહોલ છે। એસજી હાઈવે હોય કે પછી થલતેજ વિસ્તાર હોય, આ તરફ પૂર્વ વિસ્તાર હોય, દરિયાપુર હોય કે પછી નારોલ નરોડા સાઈડ, એ બધી જ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે। ધીમે ધીમે મેઘરાજા જમાવટ કરી રહ્યા છે અને ખાસ કરીને તંત્ર સાબદું છે, પહેલેથી જ કોઈ સમસ્યા ન સર્જાય તેને લઈ અને ખાસ અત્યારે તૈયારીઓ કરી દેવામાં આવી છે। આપ અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો। ભારે વરસાદ વચ્ચે સરકાર અને સાથે સાથે તંત્ર છે એ સાબદું છે। આ તરફ એનડીઆરએફ હોય, એસડીઆરએફ હોય, આર્મી હોય, જે જગ્યાએ રેડ એલર્ટ હતું ત્યાં આગળ તેમને ડિપ્લોય કરી દેવામાં આવી હતી। અને અમદાવાદના દ્રશ્યો જુઓ, અમદાવાદમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, આ તમામે તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ છવાયો છે। લોકો રેનકોટ પહેરી અને ઘરની બહાર નીકળી રહ્યા છે। સુરતના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સુરતમાં એક તરફ ખાડી ની જે સપાટી છે વધી રહી છે, એટલે ફરી એકવાર સુરતના માથે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ શકે છે અને આ તરફ ખેડામાં પણ સવારથી વરસાદી માહોલ છવાયો। આણંદ હોય, આંકલાવ હોય, નડિયાદ હોય, આ બધી જ જગ્યાએ વરસાદી માહોલ છે, એટલે કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, અહીં વરસાદી માહોલ આજે સવારથી છે। એક તરફ હવામાન વિભાગે પણ આગાહી કરી હતી છેલ્લા 2 દિવસથી કે 31મી તારીખે સાવધાન રહેવાની જરૂર છે। રાજ્યમાં 31મી તારીખે વરસાદ વરસી શકે છે અને બીજી તરફ આજે મેઘરાજા પણ જાણે મહેરબાની વરસાવી રહ્યા છે। જોકે તંત્રના પાપે આ મહેર કહેર સાબિત થવાની જ છે। અલગ અલગ દ્રશ્યો સુરત અને અમદાવાદના આપને બતાવીએ। સુરતમાં આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘણી બધી સોસાયટી છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, રોડ રસ્તા પાણી થઈ ગયા છે અને એવામાં લોકોને અવરજવર કરવામાં સ્વાભાવિક રીતે તકલીફ પડી રહી છે। આ વખતે ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા જાણે દક્ષિણ ગુજરાતને ઘમરોળી રહ્યા છે। અમદાવાદના આ દ્રશ્યો જુઓ, અમદાવાદમાં લગભગ બીજો વરસાદ કહી શકાય કે જ્યાં અત્યારે વરસાદની ગતિ પણ સારી એવી છે, પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે। પરંતુ આપણે પહેલા વરસાદમાં જોયું કે શેલા વિસ્તાર હોય, પશ્ચિમના જે પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન વિસ્તાર હોય, આ બધા જ એવા વિસ્તારો હતા કે જે જળમગ્ન થઈ ચૂક્યા હતા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। નીચાણવાળા વિસ્તારની તો વાત જ રહેવા દઈએ આપણે, પરંતુ પોશ વિસ્તાર જ્યાં કોઈ જાતની અગવડ લોકોને નથી પડતી, જ્યાં લોકો બધી જ સુવિધાઓ ભોગવવા માટે કરોડોના રૂપિયે બંગલા લે છે અને એ જ બંગલા પાણીમાં ગરકાવ થયા હતા। આપણે સૌ કોઈએ જોયા હતા એ દ્રશ્યો, લોકોનો રોષ પણ જોયો હતો। પણ હવે આ બીજો વરસાદ છે ને આજના દિવસે શું સ્થિતિ રહે છે એ જોવાનું રહેશે।